આ ત્રણેયનો સંગમ આ જગ્યાને કોઈ સ્વર્ગથી કમ નથી બનાવતો। આજે તમને હું લઈ આવ્યો છું એક એવી જગ્યાએ જ્યાં કુદરતે પોતાના બંને હાથે સૌંદર્ય વરેલું છે અને સાથે જ ગુંજે છે ભોળાનાથનો જયકારો। આપણે વાત કરી રહ્યા છીએ અમારા ગામમાં આવેલું પ્રાચીન ભગવાન શ્રી દાડમેશ્વર મહાદેવનું મંદિર। આ મંદિર રાજાવદર ગામમાં આવેલું છે। મંદિરની અંદર પ્રવેશતા જ એક અલગ જ દિવ્ય ઉર્જાનો અનુભવ થાય છે। અહીં આવતા ભક્તો શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ શિવલિંગ પર શ્રાવણ માસમાં 10 લાખ બીલીપત્રનો ચડાવો થઈ ચૂક્યો છે। મંદિરના પરિસરમાં બિરાજમાન કાળભૈરવ દાદા, હનુમાનજી મહારાજ ને બજરંગદાસ બાપા। અહીંયા આવેલી છે 2 પ્રાચીન આંબલી અને નીચે આવેલો છે કૂવો કે જેનો ઇતિહાસ કંઈક અલગ જ છે। જેમને ખબર હોય એ કોમેન્ટમાં જણાવજો। આ છે અન્નપૂર્ણા હોલ અને બાજુમાં છે કાર્યાલય। આ છે પક્ષીઓનો ચબૂતરો। આ છે દેશી માટલાનું પાણીનું પરબ કે જેની મીઠાશ કંઈક અલગ જ આવે છે। બાળકો માટે રમવાના હિંચકા અને લસરપટ્ટી પણ છે અહીંયા। દાડમેશ્વર મહાદેવ મંદિરની ચારે બાજુ ફેલાયેલી આ હરિયાળી, પક્ષીઓનો મધુર કલરવ અને બાજુમાં વહેતી નદી, આ બધું જ મનને અદ્ભુત શાંતિ અને દિવ્યતાનો અનુભવ કરાવે છે। મિત્રો, તમારા મનમાં પણ થતું હશે કે આ મંદિરનું નામ દાડમેશ્વર મહાદેવ કેમ રાખવામાં આવ્યું છે? તો આની પાછળ એક રસપ્રદ ઇતિહાસ છે। બરાબર આ મંદિરની બાજુમાં આવેલા ડુંગરની ટોચ પર દાડમા દાદાનું પવિત્ર મંદિર આવેલું છે। વડીલોના કહેવા મુજબ ડુંગર પર બિરાજમાન દાડમા દાદાના નામ પરથી આ મહાદેવજીનું નામ દાડમેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે। આ પવિત્ર ભૂમિ વર્ષોથી આપણી આસ્થાનું કેન્દ્ર રહી છે। ઉપર બિરાજમાન દાડમા દાદા ને નદીનો ખળખળતો પ્રવાહ અને નીચે દાડમેશ્વર મહાદેવ, આ ત્રણેયનો સંગમ આ જગ્યાને કોઈ સ્વર્ગથી કમ નથી બનાવતો। જો તમે પણ શાંતિ અને કુદરતી સૌંદર્યની સફર શોધતા હો તો એકવાર ચોક્કસ મુલાકાત લો દાડમેશ્વર મહાદેવની। હર હર મહાદેવ, શંભુ શંભુ।